નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ આપી આ જબરજસ્ત ભેટ. તો મિત્રો, એક સારા સમાચાર આવી રહ્યા છે, તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યો છે, તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ ભથ્થામાં જો અપડેટ આવે, પેન્શન બાબતે કોઈ અપડેટ આવે, નિવૃત્ત કર્મચારી બાબતે અપડેટ આવે અને છતાં મિત્રો તમને કીધું તમે પેન્શનરો છો તો આ મહિનાનું પેન્શન કેટલું આવશે, દર મહિનામાં જે છેલ્લી તારીખ હોય તમને તે દિવસે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે તમને એ મહિનામાં કેટલું પેન્શન આવશે. તો મિત્રો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે શરૂઆત કરી છીએ. તો મિત્રો, રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનોને એક સારા સમાચાર આપ્યા છે, સરકારી કર્મચારી માટે પણ ઉપયોગી બનશે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે સિક્કિમના સરકારી કર્મચારીઓ પેન્શનો માટે સારા સમાચાર છે. રાજ્યની પ્રેમસિંહ તમંગ સરકારે દશેરા પહેલાં રાજ્યના કર્મચારીઓ અને પેન્શન માટે ભેટ આપી છે. સિક્કિમ સરકારે તેના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં ડીએમાં 4% વધારો કર્યો છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી વીબી પાઠકે જારી કરેલા પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થું અને પેન્શનમાં મોંઘવારી રાહત 1 જાન્યુઆરી 2024થી વર્તમાન 46% વધારીને 50% કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર નિયમિત પગાર ધોરણે સંશોધિત પગાર ધરાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ચાર્જપાત્ર સંસ્થાઓ પર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે, જે 50 પૈસા તેથી વધુના અપૂર્ણાંકમાં આવશે, જે ત્યાં સુનિશ્ચિત કરશે કે ગોઠવણ કર્મચારીને અસરકારક લાભ પ્રદાન કરે છે. આદેશ મુજબ સિક્કિમના રાજ્યપાલ પૂર્વ સંશોધિત મૂળભૂત પગાર માળખામાં પગાર ખેંચતા કર્મચારીઓમાં ડીએ વધારો અને પેન્શનરોને માટે ડીઆરમાં મંજૂરી આપી છે. છઠ્ઠા સેન્ટ્રલ પે કમિશન સીપીસીના ભલામણ મુજબ પૂર્વ સુધારા પગાર માળખા પર અખિલ ભારતીય સેવાઓનો અધિકાર ડીએ 230થી વધારીને 239 કરવામાં આવશે, જ્યારે સાતમા સીપીસી મુજબ સુધારેલા પગાર ખેંચનારા 2018થી વધારી 219 કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2024થી ડીએ 46% વધારીને 50% કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ચાર્જપાત્ર સંસ્થાઓ નિયમિત પગાર ધોરણમાં પણ અપડેટ ડીએ દરોમાં લાભ મળશે. 50 પૈસા અથવા તેથી વધુ ડીએ ડીઆર કોઈપણ અપૂર્ણાંક આગામી રૂપિયા રાઉન્ડમાં ઓફ કરવામાં આવશે, જ્યારે 50% પૈસાની ઓછી રકમની અવગણના કરવામાં આવશે. આ પગલાંથી રાજ્યના કર્મચારીઓને પેન્શનમાં નાણાકીય રાહત મળવાની અપેક્ષા છે. આ વર્ષની શરૂઆતમાં જૂન 2024માં સિક્કિમ સરકારી કર્મચારી પેન્શન માટે મોંઘવારી રાહતમાં ડીએમાં 4% વધારો કર્યો હતો, જે 1 જુલાઈ 2023 લાગુ કરવામાં આવશે. આ પછી સરકારી કર્મચારી પેન્શન માટે કુલ મોંઘવારી ભથ્થું 46% થઈને વર્તમાન નાણાકીય વર્ષમાં ડીએ વધારીને રાજ્યની નિયત તિજોરી 174.6 કરોડનું નુકસાન થયું હતું. તો મિત્રો, આવી ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલશો નહીં.